હેલો મિત્રો, રાધે રાધે. કેમ છો? તો આ છે ગઈકાલ બપોરનો વિડીયો. તો જમવામાં મેં ટિફિન નહોતું બનાવ્યું આજે, તો હું ને મારી ગુડિયા હતા, તો કંઈક તો ખાવું પડે ને, તો પછી મેં પૂરી કરી નાખી થોડી, અને ચા પૂરી છૂંદો એવું કંઈક કરી લઈશું, સાંજે પછી બનાવીશ. આજ તબિયત સારી નહોતી એટલે મેં બહુ બધું બનાવ્યું નહોતું, અને તબિયત ખરાબ હોય ને એટલે રસોઈ બનાવવાનું જ મન ના થાય. પણ શું કરું, મારી ગુડિયા માટે તો મારે કંઈક કરવું જ પડે ને. અને ગુડિયાની જવાબદારી છે તો એને ભૂખી તો ના જ રખાય ને. એ જાતે કરી લેતી હોય તો વાંધો નહીં, પણ હવે મારે કામ છે તો છે એનું, તો મારે પૂરી નિષ્ઠાથી કરવું જોઈએ એનું કામ. તો આ રીતે મારે સરસ રીતે બધું જમાડવું પડે એને, અને ભૂખી નહીં રાખવાની. અને બીજું એ કે એ સૂવે એટલે એને ઉઠાડવામાં મારે ટાઈમ થાય, અડધો કલાક જેટલો. પછી ચા આપો, આમ બીજું બધું એ કરી લે છે, પણ એક ઉઠવાનું આળસ છે એને, અને એક જમવાનું આપવું પડે. આ બે કામ મારે કરવું પડે. તો કોઈ જેને આવું બાળક હોય ને એ જ સમજે, બાકી કોઈ સમજી ના શકે કે માની વેદના શું છે. તો ભાઈ ઘણા આમાંય બોલે ને આમાંય બોલે, પણ દીકરી છે પોતાની, આ થોડું રમકડું છે તો ફેંકી દેવાય. તો ભાઈ બધાના અલગ અલગ મંતવ્ય હોય, પણ મારે જે સેવા કરવાની છે ને જે આનું કામ કરવાનું છે એ કરવાનું જ છે. મને એની ઉપર એટલી બધી લાગણી છે ને કે હું એને ખસ પણ ના કહું. તો આ રીતે હું એને સાચવું અને રાખું છું. તો સારું બાળક હોય ને તો આપણાથી થોડુંક છૂટવું પડે. આપણે પહેલેથી જ મારી જોડે ને એટલે એ મારા વગર રહેતી પણ નથી, અને મને પણ એ ના હોય ને તો ફાવે નહીં. તો ભાઈ એક જાતનું એટેચમેન્ટ થઈ ગયું છે. તો એ બિલકુલ કોઈના ઘરે ના રહે. હું ક્યાંય ઊભી થઈને ચાલું એટલે એ પણ તરત ચાલવા લાગે. તો આ છે ભાઈ અમારા ગુડિયાબેન, અને આ છે હું, જે ઘણી ચિંતાઓમાં તબિયત સારી રહેતી નથી. તો ભાઈ તોય કરવું પડે. શું છે, દુનિયા મેં આए हैं तो जीना ही पड़ेगा, जीवन है अगर जहर तो पीना ही पड़ेगा. તો વિડીયો ગમે હોય તો લાઈક, કમેન્ટ, શેર જરૂરથી કરજો, અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.